औकात में रहो औकात में रह शांति वाली औकात में रह तो तू शू बोले छे तारो वीडियो उतर्यो छे शू बोले छे तू લઈ જાવ બેન औकात में रह અર્ધ સત્ય અને અસત્ય બરાબર માનવામાં આવે છે કારણ કે જો તમે પૂર્ણ સત્ય નથી જાણતા તો તમારી સામે આવેલ સત્યને કોઈ પણ રીતે તોડી મરોડી શકો છો અને આજના સોશિયલ મીડિયાના યુગમાં સામે આવેલ સમાચારની સત્યતા પર અનેક શંકાઓ થાય છે અને જો શંકા કર્યા વગર તમે તેને સત્ય માની લ્યો છો તો ક્યારેક તમે ભૂલ ખાઈ જાવ છો કારણ કે આજકાલ સોશિયલ મીડિયામાં કોઈ પણ વિડીયો કે ઓડિયો વાયરલ કરી દેવામાં આવે છે પણ ક્યારેક એ સંપૂર્ણ ઘટનાનું માત્ર આંશિક ભાગ હોય છે જે અપૂર્ણ હોય છે અને આપણે અપૂર્ણ સત્ય એટલે કે અર્ધ સત્યને પૂર્ણ સત્ય માની લેવાની ભૂલ કરતા હોઈએ છીએ આવી જ એક ભૂલ છેલ્લા અમુક દિવસોથી સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહેલી છે જે છે માલધારી મહિલા અને પોલીસ વચ્ચે થઈ રહેલ માથાકૂટનો વિડીયો શું છે આ વિડીયોની પૂર્ણ હકીકત જાણીએ આ અહેવાલમાં જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી જુનાગઢ પોલીસ માલધારી સમાજની મહિલાઓ સાથે ગેરવર્તન કરી રહ્યા હોવાનું વિડીયો સોશિયલ મીડિયામાં છેલ્લા કેટલાય દિવસથી વાયરલ થઈ રહ્યો છે જેનું પૂર્ણ સત્ય હવે બહાર આવ્યું છે આ સમગ્ર ઘટના શું હતી એ સમજવા માટે પહેલા આપણે આજથી લગભગ 15 દિવસ પહેલા જે ઘટના બની હતી તેને સમજવી પડશે આજથી લગભગ 14-15 દિવસ પહેલા જુનાગઢમાં એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ગુસ્સી ટોક કેસના મુખ્ય આરોપી અને કાયદાની નજરે જે કુખ્યાત તરીકે ઓળખાય છે એવા કાળા દેવરાજ રબારીના ગેરકાયદેસર બંગલાને તોડી પાડવામાં આવ્યો હતો આ કાળા દેવરાજના નામે જુનાગઢ અને આસપાસના વિસ્તારોમાં 107 જેટલા ગુનાઓ પોલીસ રેકોર્ડમાં નોંધાયેલા છે જેમાં હત્યા લૂંટ દંગા ખંડણી ગુસ્સી ટોક જેવી સિરિયસ ઓફેન્સીસનો સમાવેશ થાય છે તાજેતરમાં ગુસ્સી ટોક કેસમાં તેના નામના ખુલાસા બાદ પોલીસ વિભાગે તેની મિલકતોની વિશેષ તપાસ હાથ ધરી હતી અને આ તપાસ દરમિયાન સામે આવ્યું કે કાળા દેવરાજે શહેરની બહારના વિસ્તારોમાં ફાર્મ હાઉસ પર ગેરકાયદેસર બંગલો ઉભો કર્યો છે સમગ્ર બાંધકામ માટે કોઈ પણ કાયદેસર મંજૂરી લેવામાં આવી ન હતી આ અંગે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો હતો અને ચુકાદા પછી તમામ કાયદેસર પ્રક્રિયા પૂર્ણ કરીને ત્યાં ડિમોલેશન કરવામાં આવ્યું આ ઘટના પછીથી જ અને જો કે લગભગ 2 મહિના જેટલા સમયથી કાળા દેવરાજ ફરાર હતો જેના ઘરે પોલીસની ટીમ તપાસ માટે પહોંચી હતી આ તપાસ દરમિયાન કાળા દેવરાજના પરિવારજનો અને પોલીસ અધિકારીઓ વચ્ચે જે વાતચીત થઈ તેનો અમુક અંશ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ કરવામાં આવ્યો જે અંગે હવે જુનાગઢ ડીવાયએસપી હિતેશ દાંધલીએ પ્રતિક્રિયા આપી છે પહેલા એ સાંભળીએ પછી આગળ વાત કરીએ છેલ્લા 2-3 દિવસથી જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયેલો જેમાં LCB PI શ્રી જે પટેલ વિરુદ્ધ જે સોશિયલ મીડિયામાં ખાસ કરીને ઇન્ફ્લુએન્સર અને અન્ય જે માહિતી દર્શાવેલી તે સમગ્ર વિડીયો પોલીસ પાસે હાલ આવેલો છે અને તે સમગ્ર હકીકત આપ લોકો સમક્ષ રજૂ જે કરે છે તેમાં આ કાળા દેવરાજ રાણા વિરુદ્ધ કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે જેમાં 4 હત્યાના ગુનાઓ હત્યાની કોશિશ આર્મ્સ એક્ટ ખંડણી એટ્રોસિટી પ્રોહિબિશન તમામ ફેડના ગુનાઓ ઇવન સરકારી કર્મચારીઓ પર હુમલો આ તમામ પ્રકારના ગુનાઓ આરોપીઓ નોંધાયેલા છે ખૂબ રીઢો ગુનેગાર હોય અવારનવાર ગુના કરવાની ટેવ વાળો હોય જ્યારે તેની વિરુદ્ધ ગુસ્સી ટોકનો ગુનો દાખલ થયેલો અને નામદાર કોર્ટ દ્વારા તેને શરતી જામીન આપવામાં આવેલા આ શરતોનો ભંગ થતા નામદાર કોર્ટમાં અત્રેથી રિપોર્ટ કરતા તેના છે એ જામીન કેન્સલ કરી અને એરેસ્ટ વોરંટ નીકાળવામાં આવેલું આ એરેસ્ટ વોરંટના કામે અમે LCB PI શ્રી તથા C ડિવિઝન PI ને આરોપી મળી આવે નામદાર કોર્ટના હુકમની અમલવારી કરવા સૂચના કરેલી જે અંતર્ગત અવારનવાર તેને ત્યાં છે પોલીસ દ્વારા માહિતી બાતમી કે ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળતા તપાસ કરવામાં આવતા પરંતુ તેમના પરિવારના જે સભ્યો છે તેમના દ્વારા અવારનવાર જ્યારે પણ પોલીસ દ્વારા તેમને ત્યાં તપાસ કરવામાં આવે તો પોલીસને ઉશ્કેરવામાં ગેરશબ્દોનો ઉપયોગ કરવો સતત પ્રયત્ન કરવામાં આવતો અને જે અંતર્ગત જ્યારે 3-4 દિવસ પહેલા વહેલી સવારે LCB PI શ્રીને બાતમી મળેલી કે પોતાની 2 વ્હીલ ગાડી લઈને આરોપી આ વિસ્તારમાં આવેલો છે તેને આધારે LCBની ટીમ સાથે જે પટેલના ત્યાં પહોંચેલા તો જે વિડીયોમાં જે દેખાઈ રહ્યું છે
ખાસ કરીને સોનલબેને આ વિડીયો ઉતારેલો હોવાની પૂરી સંભાવના છે. હજી આ દિશામાં પણ આગળ તપાસ શરૂ છે. આ સમગ્ર વિડીયો 6 મિનિટ અને 13 સેકન્ડનો છે, જેમાં પોલીસ દ્વારા છે માત્ર જે વિસ્તાર છે ગાંધીગ્રામનો, ત્યાં આ આરોપી છે કે કેમ એ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેમના પરિવારના સભ્યો, તેમની દીકરીઓ, પત્ની અને દીકરા આ તમામ પોલીસની પાછળ ફરી અને સતત ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહેલા છે, જેમાં પોલીસ માટે કૂતરા શબ્દનો પ્રયોગ કરવો, આ ઉપરાંત પૈસાની માગણીના ખોટા આરોપો મૂકવા, સાથે સાથે આ સમગ્ર એરિયા મારો છે, આવા પ્રકારનું ઉશ્કેરણીજનક સતત વાતચીત કરેલી. ત્યારબાદ છે માત્ર પોલીસને બદનામ કરી શકાય અને પોતાના સમાજમાં આ પ્રકારનો પ્રપંચ, પ્રોપાગેન્ડા એક ઉભો કરી શકાય તે પ્રકારનો માત્ર 12 સેકન્ડનો વિડીયો છે સોશિયલ મીડિયામાં વાયરલ ઇરાદાપૂર્વક કરવામાં આવેલો છે. સમગ્ર વિડીયો હાલ તપાસના કામે લેવામાં આવેલો છે. તેમજ આ જે આખા ષડયંત્ર પાછળ કેટલાક અસામાજિક તત્વોનો પણ હાથ છે, જે વિગત પણ જૂનાગઢ પોલીસના ધ્યાનમાં આવી છે. આ અસામાજિક તત્વો પણ વ્યાસખોરી, સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો, અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે. તેમના વિરુદ્ધ પણ આગામી સમયમાં છે કાયદેસરની કાર્યવાહી જૂનાગઢ પોલીસ દ્વારા કડક હાથે કરવામાં આવશે. સાથે સાથે હું મીડિયાના માધ્યમથી સમાજના અગ્રણીઓ, પ્રબુદ્ધ નાગરિકો, આગેવાનો, સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર, સોશિયલ મીડિયાના તમામને એવું નમ્ર અપીલ પણ કરું છું કે જ્યારે કોઈ આવા આરોપી કે તેના પરિવારના સભ્યો દ્વારા કોઈ વિડીયો પોલીસ વિભાગ કે સરકારી તંત્ર સામે જ્યારે જાહેર કરવામાં આવતો હોય છે, તો એક સમાજના નાગરિક તરીકે સત્યતા ચકાસવી ખૂબ જરૂરી છે. માત્ર ને માત્ર પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટે સમગ્ર સમાજને મિસગાઈડ કરે અથવા તો પોતાના લાભ માટે છે એ સમાજને ગેરમાર્ગે દોરી સમાજનું પીઠબળ મેળવવા માટે જ્યારે પ્રયત્ન થતા હોય છે, તેવા સમયે છે એ હાથો ના બને. કાયદાની દ્રષ્ટિમાં કોઈ પણ આરોપી કોઈ નાત, જાત, ધર્મ કે સમાજનો હોતો નથી. દરેક આરોપી છે તેના વિરુદ્ધ જે કાયદાની જોગવાઈ છે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે. તો હું આપના માધ્યમથી પણ તમામ સામાજિક અગ્રણીઓ તેમજ જે નાગરિકો છે કે આગામી સમયમાં પણ આવા અસામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલા તત્વો જે સમાજ કે સોશિયલ મીડિયાના પીઠબળથી પોતે તેનો લાભ લઈ અને આગામી સમયમાં અરાજકતા કે અંધાધૂન ના ફેલાવે, તેની પણ એક સુસજ્જ સમાજના નાગરિકો તરીકે આપણી સૌની જવાબદારી છે. તો આપના માધ્યમથી પણ એ નમ્ર અપીલ કરું છું કે આવા જ્યારે કોઈ બનાવ બને તો એકવાર તેના મૂળ સુધી જઈ અને સત્યતા તપાસવી ખૂબ જરૂરી છે. હવે આમાં ડીવાયએસપી ધાંધલી જે પૂર્ણ વિડીયોની વાત કરી રહ્યા છે એ વિડીયો પણ અમારી પાસે આવી ગયો છે. હવે તમને એ વિડીયો બતાવીએ. તમને કેવું લાગ્યું જો આવ્યા નાન્યા પડ્યા એમને સિંહનો એક નખ કાપવાથી સિંહને ખેડી નાખો ખાલી એને એમ કે ઘર લઈ લે ગુફા પડી ગઈ તો હવે એને એમ કે સિંહ ક્યાંક રખડતો સિંહ ની 10 ગુફા હોય કે ખબર હે ઈ તો તમારે આ દોડવું પડે બિફોર આફ્ટર સિંહ નું ના કરી હે કા એટલે મકાન નું કરવું પડ્યું બિફોર આફ્ટર એનું કરવું પડ્યું આપણે કાઈ આવ્યા હતા તમારે આવવું પડે શિકાર કરવા એ તો અમારે શિકાર કરવા ઉપર તમે સિંહ અરે ક્યાં ના તમારું જાણકારી તો બિફોર ને આફ્ટર ખાના ઉતારીને લઈ દેજો અંદર રહી છે ક્યાં નાઈટ ડ્રેસ માં એને એમ કે વર્તા એ નહીં અરે ઉઠાડીને મોકલા દાદા કેરે કુતા હોય લઈ એમ એ તો સીધા
વ્યવસ્થા જોઈતી હોય તો લેખિતમાં આપવાની આ વ્યવસ્થા. કોને ખાવા તમારે ખાવાના ઘેટા છે એટલે આવ્યા નથી આજે સ્કૂટર ને ખીમો અરજી કરજો, પહોંચાડી દઈશ. અમારા તમે ખાવ કદાચ સ્કૂટર લેખિતમાં અરજી કરજો. સ્કૂટર કહેજો. એવા તો કેટલાય છે કેટલા પાડી દે તમે લ્યો કમિશન પબ્લિક પાસેથી લાવો એક ગાડી ઉતારો ને પૈસા આપો 50 લાખ એટલે મળી જાય બક કરો એમાં કઈ સાચું ના થઈ જાય. બક કરો એટલે સાચું ના થઈ જાય. તમે કરો બક માછલી કેમ તડ પડે હાથમાં ન થતા ને તડ પડે તમારા ઘટે એટલે તો દોડારિયા એ તો એટલે જ દોડારિયા તારીખ નજીક આવી ગઈ ને સિંહ હોય ને બહાર આવે પણ આ સાપ હોય ને હંતાઈ જાય. હા સાપ કોઈને હંતાય સાપે બાયણે નીકળી જાય ગલી ગલીમાં કૂતરા રખડતા હોય છે બધાને જવાબ ન આવે સાપનું ઝેર ફટોફટ અડી જાય ગલી ગલીમાં કૂતરા આ દીપકભાઈ ના વિડિયો આવે જ છે સેજ વિડિયો જો હમણાં જ જાત ખોટા કામ કરવા હોય એટલે ખાપકો પછી જવાબ દેવાય ન આવે ને કૂતરા તો ગલી ગલીમાં હોય સાપોની મળ્યું? ના મળે એમ ના મળે બખોલ. બખોલ તો તમારી દોતી શાંતિ રાખો બિફોર આફ્ટર તો તમારું થાય એ પૈસા ઘટી ગયા બાપા ઘેટા તો દઈ જાય સાહેબ એમ કે આપણે કે તમને ઘેટા જ દઈ જાય સાહેબ તમને ઓછા પડ્યા એટલે તમારે ઘર પાડવું પડ્યું 50 લાખ માં ગયા હતા ને તમને બોલવા આવ્યા? અમે તમને પૂછ્યું એક શબ્દ પૂછ્યો. એક શબ્દ પૂછ્યો. તમે રોકી શકશો મને? તમે મને રોકી શકશો? આમાંય નો આવું આમ જો આમાંય નો આવું પટેલ અમને અમારી ઓકાત બતાવે પગનીમાંય નો આવું તમે રૂમમાં વયા આવતી અંદર ક્યાં છે તારો રૂમ? બતાવ. આ રૂમ તમે ક્યાં છે? નથી વાંધ નથી એના પૂછો દીપકભાઈ આજે હારું કરું એકા દીપકભાઈ અંદર રૂમમાં વયા આવ્યા નથી એમાં પટેલ કયા ઘરમાં? અમારે એમાં ઘરમાં બતાવ. એ દીપકભાઈ કયું ઘર હતું આપણે? કયું ઘર? બતાય તો ખરો. આર્યા દીપકભાઈ બોલે જ છે કે ઓલા ઘેર આવ્યા હતા તમારું ઘર છે? તમારું છે અમારે તો નોંધમાં લેવું જ છે. કયું ઘર છે? છે જ નહીં તો ક્યાં છે? બતાવો. ઘર હોય તો બતાવો. હા, ચલો. અમારે નોંધ જ કરવી છે. કયું ઘર છે? લે, હવે ફરી ગયા. આયા જ નથી. કોઈ તાકાત નથી. ઘર બતાવો. તમને ઘટે અમાર કઈ નથી ઘટતું જોતું નથી તારું લેખિતમાં આપને બધું પૂરું પાડશું. લેખિતમાં તારું જોતું જ નથી ઓકાતમાં રહેજે હો. ઓકાતમાં રહે. શાંતિવાળી ઓકાતમાં રહે. તો તું શું બોલે છે? તારો વિડિયો ઉતર્યો છે. શું બોલે છે તું? લઈ જાવ બેન. ઓકાતમાં રહે. ના ડર જે ઘરમાં જા ને. કેટલા ઘર એટલે બતાય. કેટલા ઘર એટલે બતાય. ઈ બધાય બતાવી શું કરી લઈ તું કેટલા ઘર? ચાલ તને બતાવું. બતાય ઘર ખાલી. તે બતાવું શું કર લે. ખાલી ઘર બતાય ને બતાવું. મારો હે થાતોય નીકળ લે ખાલી ઘર બતાવો કેટલા છે પછી બતાવું. થાતોય નીકળ લે આખો વિચારો. કઈ બાજુ? તો આ છે આ વિડીયોનું પૂર્ણ સત્ય. જો કે હવે કાળા દેવરાજ આખરે પોલીસના હાથે પણ ચડી ગયો છે. ગઈકાલે બપોરના સમયે ખડિયા બિલખા રોડ નજીકથી એલસીબી સી ડિવિઝન પોલીસ અને સ્પેશિયલ પોલીસ ટીમે તેને ઝડપી લીધો છે. પકડાઈ જવાના ડરે તેણે પોલીસ પર હુમલો કરી પોતે છટકી જવાની પણ કોશિશ કરી હતી, પરંતુ પોલીસે જીવના જોખમે તેનો પીછો કરીને કાયદાની પકડમાં તેને લઈ લીધો છે અને તેના વિરુદ્ધ હત્યાની કોશિશ જેવા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. આટલા દિવસથી સોશિયલ મીડિયામાં આ કાળા દેવરાજના પરિવારના સભ્યો અને પોલીસ વચ્ચે થયેલ માથાકૂટનો જે 12 સેકન્ડ આસપાસનો વિડીયો ફરી રહ્યો હતો એ હકીકતમાં 6 મિનિટથી પણ વધુનો વિડીયો છે.
જોકે ત્યાં હાજર કાળા દેવરાજના પરિવારજનો અને પોલીસ વચ્ચે આ 6 મિનિટ ઉપરાંત પણ ઘણી વાતચીત થઈ હોઈ શકે છે, પણ વાયરલ માત્ર 12 સેકન્ડ થઈ હતી, જેને લઈને પોલીસ પર અનેક સવાલો ઉભા થયા હતા. પણ હવે આ પૂર્ણ વિડીયો સામે આવ્યા બાદ આ ઘટના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.